દેશ આપણી સંસ્કૃતિ શું છે? રોજ આપણે બોલીએ છીએ, રોજ હું અને તમે સાંભળીએ છીએ, છતાંય ગમે છે. કારણ કે ગંગાજીના પાણીમાં કોઈ દી દુર્ગંધ ના આવે, સોનાને કોઈ દી કાટ ન લાગે, સિંહ કોઈ દી ખડ ન ખાય. આ ત્રણ બાબતું બને ને તે દી આ નહીં ગમે મને ને તમને ભજન કે લોક સાહિત્ય કાંઈ. પણ આ નહીં બને. ગંગાજીના પાણીમાંથી કોઈ દી દુર્ગંધ નહીં આવે, સિંહ કોઈ દી ખડ નહીં ખાય, સોનાને કોઈ દી કાટ નહીં લાગે. ઈશ્વર છે દયાનો સાગર છે. ઋષિ મુનિઓએ એને વિશેષણો જે આપ્યા છે એ કઈ અસ્થાને નથી આપ્યા. હમણાં જ સત્તાધાર મંત વિદ્યાદાસ બાપુ હમણાં જ ગયા, એમને થોડુંક બહાર જવું હતું એટલે. અને સૂર્ય મંદિરના મહંત જગજીવનના બાપુ પણ અહીં છે, સંતો મહંતો છે. કારણ કે આ ભવનાથ તળેટી એમાં ત્રિલોકનાથ બાપુનો આશ્રમ એટલે વિવેકનો સીમાડો કહેવાય સાહેબ. અહીંયા અમે વિવેક જોયા છે. બાપુનું સાનિધ્ય અમે જે સેવું છે એ તમારી પાસે વર્ણન ન કરી શકી, તો માનવું જ પડે. માટે કવિએ કીધું છે કે હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા.
એક બીજી આપને ચોખવટ કરી દઉં. અમે માયાભાઈ અમે બધા લોક સાહિત્યના વાતુના માણસ છીએ. આખું વીચીને ભજન ગાય ને તો રૂડા લાગે, પણ આખું વીચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એમાં આ સંતવાણીના હારે તો કોઈ આખું વીચી જાય તો હાલે, અમારેથી ન હાલે. અને આ તો સુરીલા છે સાહેબ. શૈલેષ મહારાજ છે, પરી મહારાજ છે, લક્ષ્મણભાઈ છે, એ તો એક એક ને રાતું ટૂંકી પડે. બે ભદ્રિકો વાતો કરતા હતા. એક ભદ્રિકે બીજા ભદ્રિકને કીધું હું 4 ભજન ગાઉં ને તઈ મારું ગળું ઘર કરે. બોલો કે એમ તો હા, તો હું 4 ભજન ગાઉં ને પછી મારું ગળું ઘરમાં નીકળીને બજારમાં ફરે, ઊભી બજારે એમ. કારણ કે ફાડા થતા હોય ને પછી એમ. એક દિનેશભાઈ દુબઈથી મારા પરિજ્યા સોની મારા મિત્ર હતા, પણ એ બહુ હાસ્યના આમ જેમ આપણે ફોડદરના ખીમભાઈ હતા ને, હાસ્યના સર્જક હતા. અમારા માનભાઈ ગઢવી થાનમાં હાસ્યના સર્જક હતા. ખીમભાઈ પણ ફોડદર, એને દુકાન હતી. પછી રાણા કંડોળાથી બધું હટાણું કરી, એ વખતે વાહન વ્યવહાર તો નહોતો, હાલીને જવાતું ફોડદર. એટલે થેલા ને થેલિયું બધું લઈને જાય તેમ થાય બધું. આપણે આ સિંધી લોકો છે, સિંધમાંથી આવ્યા અહીંયા, અને એને જે કાપડનું ફેરિયું કરીને જે સુખી થયા છે, એમ મેં એક અમારા મિત્ર હતા એને કીધું, મેં જો તમને ત્યાંથી કાઢ્યા ને તમે અહીંયા આવીને સુખી થયા, એમ અમને અહીંથી કાઢ્યા હોત, અડધા રસ્તા મરી ગયા હોત. આ પોટલા ને ગજ કેમ ઉપડે, એવો પુરુષાર્થ કર્યો છે સાહેબ એને. એમ ખીમભાઈ બધું લઈ થેલા થેલ્યું. પછી એની અરે રામગઢ બાપુ ફોડદર ના હતા ફેરા આયલા આવી. એટલે ખીમભાઈ કે રામગઢ બાપુ, તો હા મને કેટલા પ્રકારની હાઈલ આવડે ખબર તમને? તો કે નહીં, 36 પ્રકારની હાઈલ આવડે છે. હોય ની ખીમા? તો હા, તો બતાવીને. તો કે થેલા લઈ લ્યો પેલા. એ રામગઢ બાપુ ઉપર થેલા લઈ જા, અહીંયા ને અહીંયા ને અહીંયા ને બધે. અને મારો દીકરો આમ હાલે ને ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે ને, તા તો રામગઢ બાપુના ખંભા ફાટવા મીડ્યા. ખીમા? તો કેટલી હાલ થઈ? તો કે 13મી થઈ. તો હવે મારે 14મી નથી જોવી. આ ઉપાડી લે. આ હાસ્યના સર્જક કહેવાય છે. હે એમ અમારે દિનેશભાઈ દુબઈ વાળા હતા ને, એ હાસ્યના સર્જક હતા. બહુ બહુ મીઠડો માણસ હતો. નારાયણ સ્વામીના બહુ ચાહક હતા સાહેબ. દર શિવરાત્રી દુબઈથી આવે. લક્ષ્મણ ઓળખો ને તમે તો? હા, દર શિવરાત્રી દુબઈથી આવે. દુબઈથી એના ઘરેથી બેન મંગુબેન આવવા ન દે ને, તો ગમે ફૂલ સાપ ગોતી આવે. એમાં કોઈ પરજીયો હોની ગુજરી ગયો ને એનો ફોટો બતાવીને કે આ મારા કાકાના બહુ હગા થાય, મારે જવું પડશે કોઈ પણ સંજોગોમાં. એમ તો જઈ આવો. અહીં ભજનમાં જ આવે. અહીં હવે એકવાર હું અમે નારાયણ સ્વામીને ઉતારેથી નીકળ્યા 2 જણા. હું 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું. એમાં ભાઈ એક જણો ભજની ગુપડ્યો, બપોરે ભજન ઉપાડ્યા સાહેબો. અને ઉતારાને બુંદી કાતરી હતી એને. અને તેથી તો બુંદી વેજીટેબલની થતી, એટલે થોહરા જેવા ગળા થઈ જાય હાવ. અને ભાઈ એને ભજન ઉપાડ્યું, ગુરુજી આવ્યો છે સુઠડો જમાનો, કઠણ કલયુગ આવ્યો રે. દિનેશભાઈ ઊભી ગયા. મને કે આ ભજન બંધ કરી દે તો સતયુગ જ છે. અટાણે આને જે ઉઠાડીને ભજને સડાવ્યો આણે, એવા હાસ્યના સર્જક હતા. એને એક વાર ગોરબાપાને બોલાવીને કીધું કે મારે સપ્તાહ કરવી, શું કરવું જોઈએ? તો કે આખું કુટુંબ ભેળું કરવું જોઈએ. તો કે એ તો નહીં થાય. હે કે કુટુંબ ભેળું નહીં થાય કે તો સપ્તાહ પૂગે નહીં. તો કોને ન પૂગે? ગોરબાપા ને દિનેશભાઈ કે કોને ન પૂગે? તો તમારા પિતૃને. તો પિતૃ અમારા તમારા? ગોરબાપા કે પિતૃ તમારા. તો કે એ તો અહીંથી જ લગાડીને ગયા છે, અહીં કોઈ ભેળા થાય એમ છે જ નહીં. એને જ મૂક્યું છે અહીંયા. હવે અહીં થાય નહીં ભેળા કોઈ. ગોર બાપા મૂંઝાણા. હવે કરવું હું? પછી કે ભાઈ માનો કે સપ્તાહની પૂર્ણાવતીમાં કોક ધૂણે નથી પૂગી શકતા તો કે મરી ગયા. એમાં ઘણા બુદ્ધિ વિનાના હતા. જીવતાનો હારું વાંચે મેરા પછી વાંચે. હું ધૂળ નાખું વાહો વાય કે પૂગી ગઈ પછી હું વાંધો? તમારે હિસાબ તો તમારે મારી પાસે કરવો છે. હે આવા હાસ્યના સર્જક હતા સાહેબ. ભજનનો સાધુ સંતોનો પ્રેમી હતો. સંતોનો પ્રેમી હોય સાહેબ. પછી અમુક જે હાલી નીકળે એનું ન ગમતું. એમ કહેતા મેં ગણ્યું કે હું જુનાગઢથી શેરનાથ બાબુ સાંભળો છો ને,
જુનાગઢથી અમદાવાદ સુધીની કે 300 જગ્યાઓ છે. એક એક જગ્યાએ સાધુ બેદી રોકાય તો એને એક ત્યાં અમદાવાદથી પાછા આવે એટલે એક જગ્યાએ આવે એટલે 300 જગ્યા બેદી રોકાય એટલે 300 જગ્યા એટલે 300 દુ 600 દિવસ થાય ને. પછી એમ કે બાપુ અવારનવાર ન આવે, કેટલા ટાઈમે આવ્યા? તો કે આ રોડ ઉપર જ છે, રોડ હેઠા ઉતર્યા જ નથી બાપુ. બાપુ અહીંયા જુનાગઢથી અમદાવાદનો રોડો જ પકડ્યો છે, રિટર્ન પાછા તમારે ત્યાં જ્યાં છે. આવા એની પાસે બહુ ટૂંકા હતા અને બહુ સાધુ પ્રેમી હતો સાહેબ. હા, બહુ મજાનો માણસ હતો. શરીર બહુ જાડું હતું. મેં તમારું શરીર બહુ જાડું, મને કે મારે ક્યાં હાલીને જવું? 4 જણા ઉપાડીને જવાના, તમને ભાર લાગે ન ઉપાડતા. બોલો લ્યો આમ કીધો. મેં કીધું તમે મીઠું બહુ ખાવ એમાં શરીર વધી ગયું, મીઠું હું કામ ખાવ છો? મને કે આ બોડીને બેદી ઘરમાં રાખવી પડે, બગડે નહીં. આવા તર્કવાદી જેને હાસ્યના સર્જક કહેવાય. પણ ખેલ તો આનંદ કરીએ, પણ હરિની હાટડીએ મારે તો રોજનું હટાવું. નરસિંહ મહેતાને, મીરાબાઈને બહુ સહન કર્યા સાહેબ. યુગો સુધી જેના ભજનો ગવાય, યુગો સુધી જેની વાતો રહીએ, એને કેટલા સહન કર્યા છે. હે, મીરાને સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા. પછી મીરા એ માણસને કીધેલું, આ ઝેર રાણાએ મોકલું છે? તો કે હા. રાણો તમને મળવાનો છે? તો કે હા. રાણો મળે તો સમાચાર તો આપજો. અમારા ભગુભાઈ રહોડિયાની એક કવિતા છે, શું કે છે ખબર? એ જી રાણાજી કે જો ફરી ઝેર મોકલે, મીરાબાઈ કરે રે મનવાર, ઝેરને જીરવવા જીવન મારો આવશે. મારા આત્માની એનો છે ઇતબાર. હવે રાણાજી કેજો ફરી ઝેર મોકલે. અને એ મીરાબાઈ જ્યારે મેવાડ છોડવાના હતા, આહા, પૂજ્ય બાપુ બહુ સરસ વાત કરે, પૂજ્ય મોરારી બાપુ કે મીરાને કોઈ પૂછ્યું કે મીરાબાઈ તમે મેવાડ કેમ છોડો છો? તો કે મેવાડમાં કોઈ સાધુ નથી. મારે કે ના, મેવાડ મારે સહન બહુ કર્યું છે. એનું એક ગીત મારે આપણે અમે રજૂ કરવું છે. એ મીરાબાઈને સસરા મના, એ મીરાબાઈને સસરા મના,
મીરાબાઈ ને સાસુ મનાવા જાય, જેઠ જેઠાણી મનાવા જાય, ચુંદડી ઓઢી લ્યો મીરાબાઈ, ચુંદડીમાં કાળી નહીં, સંસારની ભાઈતુની ચુંદડી મારી મીરા કે નથી ઓઢી. હવે સાંભળજો એક જ ઘડી. મીરાબાઈ ને કૃષ્ણ મનાવા જાય, એ મીરાબાઈ ને દ્વારિકાનો કાનુડો મનાવા જાય. શું કે છે? ચુંદલડી ઓઢી લિયો ને મીરાબાઈ, ચુંદલડીમાં ભક્તિની પાળે ભાઈ. આ ચુંદડીમાં તો ભક્તિની ભાઈતું છે. મીરાબાઈ ઓઢી લ્યો. પછી મીરાબાઈ કહે છે ચુંદલડી આ બધા બહુ સહન કર્યું છે, તપ કર્યું છે. જેને કહેવાય સહન કરવું, પૂજ્ય મોરારી બાપુ એમ કે સહન કરવું એક તપ કરવા બરાબર છે. એટલે એની હરીની હાટડી, એના હટાણા. હટાણા એટલે શોપિંગ કરવું, વ્યવહાર કરવો, લેતી દે કરવી. આપણી દુકાનો જે આપણા પાડની હોય એ હોય, આપણે ગાલી એ નાખે, આપણે એને નાખીએ. આને તો હરીની હાટડી છે, જેમાં દોરાવાય કોઈ દિવસ એમાં ખોટ ન જાય. એની પાછળ મારે આપને એક પ્રસંગ કહેવો છે. જુનાગઢની ધરતીનો જ કહેવો છે. આ ધરતી જુનાણાની ધરતી તો ખેર હું સ્ટેજ ઉપરથી કહું છું, દુનિયા ફરી આવો સાહેબ, જુનાણું ક્યાંય થવું નથી, જુનાગઢ ક્યાંય થવું. દુનિયા ફરી આવો. પૂછ્યું મોરારી બાપુ કહે છે ને જુનાગઢ આવવાનું તો હું બાનું ગોતતો હોઉં છું. મને કોઈ પણ બાને મારે જુનાગઢ આવે. ગરબો ગિરનાર છે એ હિમાલયનો દાદો છે સાહેબ. આ જબરજસ્ત આ પર્વત છે. એની અંદર તમે અંદર ખાની ઇન્ટરનલ તમે જાઓ તો તમને ખબર પડે કેવો ચાર્જ પર્વત છે સાહેબ. હજી ગોપીચંદ ભરતશ્રીની જ્યોત જલ હલે છે, અશ્વત્થામાની જ્યોત જોઈ છે. ડોક્ટર વી.આર. ત્રામડિયા, હું નામ લઈને કહું છું, વિજ્ઞાનનો માણસ, એને અશ્વત્થામાની જ્યોત નજરે જોઈ છે. એક ટૂંકેથી બીજી ટોકી જતા સાહેબ. ડોક્ટર ત્રામડિયા સાહેબ આપણે અત્યારે હવે રાજકોટ રહે છે. આ જુનાગઢ છે, એની છાયા 12 ગાંવ ઉપર પડે છે. એટલે પ્રભાસ ક્ષેત્ર, સોમનાથ સુધીનું પ્રભાસ ક્ષેત્ર કહેવાય. એ તપોભૂમિ છે, જે તમને દુનિયામાં ક્યાંય ન મળે એ તમને આ ધરતી ઉપરથી મળે. અને એક કોષ્ટક પણ છે, છાપામાં ઘણા વર્ષો પહેલા આવ્યું હતું. હું ઘણી વાર કહું છું કે વિશ્વનો નકશો તમે દિવાલમાં ટાંગી અને જુઓ તો એનું હૃદય ભારત છે. વિશ્વનું હૃદય ભારત છે. ભારતનો નકશો તમે જુઓ તો એનું હૃદય ગુજરાત છે. ગુજરાતનો નકશો જોહો તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે. અને સૌરાષ્ટ્રનો નકશો જોહો એટલે તો એનું હૃદય ગરવો ગિરનાર છે. આ કાંઈ આપણે અહીંયા રહીને વખાણ કરીએ એવું નથી કાંઈ. નકર એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પીતો તો સરનામત લેતો હતો. બોલો એમાં કોઈ કીધું આમ કા તો મારું માયતમ વધારું. એમ નો વધે, કોક ધોઈને પીએ તો વધે. એમ માયતમ વધારવાની વાત નથી બાપ. જુનાણું તો જુનાણું છે. એનો મારે આપને પ્રસંગ પણ કેવો છે. આ ગીતની પાછળ શૈલેષ મારે ઘણો સમય થઈ ગયો છે. આમ બોલ્યા કરું તો તમે હેમલ્યા જ કરો. મને એક કલાકાર કીધું હતું, મને કે મારો કચ્છમાં કે 8 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલ્યો. મેં કીધું બંધ ન કરીએ તો બપોર સુધી હાલે. હાલ્યા જ કરે ને, કે હાલે કાંઈ બંધ કરો એ આપણે ખબર હોવી જોઈએ. એટલે હું આપને આ ગીતની પૂરી કરી પ્રસંગ કહીને મારા વાત પૂરી કરું. કારણ કે હજી આ બધા મહારથીઓને સાંભળવા બહુ બહુ જરૂરી છે. બહુ મજા આવે આપણે. આ ભજન ભૂમિ છે. હા, પેલી કડી સાંભળજો.
પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી આ કવિ કનલસિંહભાઈ ગઢવીની કવિતા છે જામનગરના મારા પ્રભુ પૃથ્વી આપી પવન આપ્યો પાણી આપ્યું અને કેવું આપ્યું ઉલટવાણી મોજનો તોરો છૂટ્યો મને મનુષ્ય જન્મ દઈ દીધો એટલે આ બધું મળી ગયું છે મનુષ્ય જન્મ બહુ કિંમતી છે આમાં તમને કોઈ કહે ને મિત્રો આમાં કઈ સલાહ આપવાની વાત નથી હું અમે બધા તમારી હારે છીએ પણ તમે જોજો કોઈ તમને એમ કે મારી પાસે કાંઈ નથી અને હિંગોળદાનભાઈની એક કવિતાની કડી સાંભળજો શું કે છે કે ઈશ્વર કૃપા કંઈક યાદ ન કરો યત્ન કરો માગ્યું એ મળનાર નથી કોઈ પણ ક્ષેત્રમાં પુરુષાર્થ કરવો પડે સાહેબ અને પુરુષાર્થ છે એ જ પરમાત્મા પાસે લઈ જનાર છે પવિત્ર પુરુષ હું એક પ્રસંગ કહી દઉં આપને વિશે ઝવેરચંદ મેઘાણીએ એમ કીધું મારે દરિયાના ગીત લખવા કોઈ ગાતું હશે કોઈ કીધું કે ભાઈ મવાની પાંખ કતપર ગામ છે ત્યાં ખારવાની ડોશી દરિયાને ગીત ગાય છે મેઘાણીના જીવનની સત્ય ઘટના ખમે થેલો લઈ અને કતપર ગામ જઈને એટલું પૂછ્યું કે ખારવાના ડોશી ક્યાં છે એ તો મજૂરી કરવા ગયા છે ઓ ક્યાં મજૂરી કરે એ તો કયો માણસ લઈને આવે 70-80 વર્ષની ડોશી ટોપલા લઈને દાદરા ચડે ઉતરે રેગેડા વ્યા જાય એ ચિત્ર જોઈને રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા હતા કે હે માં તારા પવિત્ર પુરુષાર્થને ઝવેરચંદ મેઘાણીની 100 સલામ છે માં 100 સલામ છે જેમાંય માજી નીચે આવ્યા બાજુમાં બેહીન મેઘાણીભાઈ કહે છે મારે દરિયાના ગીત લખવા કોઈ ગાતું છે તમે ગાઓ છો હા ગાઓ ને ઓ ગાઓ ને જો અમારા ખારવા છે ને બધા દરિયામાં જાય ને પછી બાયુ એને વિદાય કરવા જાય તારે ગીત ગાય કે ઘામટના અવાજ જોગેલા દે
વાવા તો હિંમત હારીશમાં હિંમત રાખી અને ઠંડા છોડી નાખજે. અમારી બાયુ એની ગીત ગાતી ગાતી મેઘાણીભાઈ વિદાય કરી. પણ ત્રીજું ગીત ઉપાડ્યું ડોસીની આંખમાં આંસુ આવી ગયા. મેઘાણીભાઈ પૂછે છે, માં કેમ રોવા મીના અચાનક? કાંઈ નહીં બાપા, અમસ્ત મારે આંખમાં અમસ્ત આંસુ આવ્યા. ના માં કયો તો ખરા, બનેલી હકીકત આપને કહું છું. ના ના એવું નહીં ભાઈ, આજ તમે દરિયા અને ગીત ગવરાયો ને મને મારો દીકરો યાદ આવ્યો. ઓહ કેમ યાદ આવ્યો માં? મારો એક દીકરો હતો, દરિયામાં તોફાન થયું, પરદેશથી વાણ લઈને આવતો તો મવાના શેઠનો, દરિયામાં ડૂબી ગયો અને અટાણે મને યાદ આવ્યું. ત્રીજું ગીત જે ગાયું ને એ બહુ સાંભળવા જેવું છે. શું કીધું ખબર? એ જી દીકરા તને નહીં રે જવા દઉં દરિયાની ખેપ, એ અલેરાયના આપણે અલેરાયના આપણે દોષી શું કે દીકરા, હું દલી રે દલીને ભરીશ તારું પેટ, અરે રે બાલુડા જાવા તને નહીં દઉં રે. દીકરા તને નહીં રે જાવા દઉં દરિયાની ખેપ રે, એ અલેના એના આપણે રે. હું દલી રે દલીને ભરીશ તારું પેટ, બાલુડા હવે જાવા તને નહીં દઉં રે. દોશીની આંખમાં આંસુ આવી ગયા. જળજન મેઘાણીની કલમ ઊભી ગઈ છે. માં મહુવાના શેઠમાં દીકરાને વળતર ન માગે કાંઈ? લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથથી બુડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા જાઉં? મારે શું મોઢું બતાવવું? એ પવિત્ર પુરુષાર્થનો આ દેશમાં માધ્યમ છે. એટલે એમ કે છે ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. કોઈ પણ ક્ષેત્રમાં આજ કોઈ ઘણા બહુ ને સહેલી વાત કરે. ડોક્ટર છે ને તો હા એને 2 ઇન્જેક્શન નહોતા દીધા, લઈ લ્યો ને પૈસા, એમ ઇન્જેક્શન હેલાસ દઈ આવીને તું જા લે, હેલા હોય તો. કોઈ પણ ક્ષેત્રમાં પુરુષાર્થ માગે બાપ. રેકડી વાળો પુરુષાર્થ કરે છે, કલેક્ટર એની ઓફિસમાં પણ પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ વિનાનું આ દેશની માલિકા કોઈ દી લેવાની આપણા ઋષિ પરંપરાએ ના પાડી છે. પરસેવેથી જ લેવું, અને પરસેવા નો પૈસો જે શાંતિ આપે એ તમને ટૂંકે રસ્તેથી મળેલો પૈસો શાંતિ નહીં આપે. એટલે કવિ કહે છે ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. હવે તમને કોઈ એમ કે જુનાગઢમાં મારી પાસે કાંઈ નથી તો એને કહેજો કે મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી? માણા તને બનાવ્યો, હે પાડો ખૂટ્યો કર્યા હોત તો શું થાત તાર દિશા? હે મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય દેહની માલિપા. એટલે કે છે પૃથ્વી પવન પાણી
મારે આપને એક પ્રસંગ કહેવો છે, એટલે હું હાસ્ય રસ તો ખબર અમારા જીવનમાંથી ઘણી વાર હાસ્ય રસ નીકળે છે. હા, તમે નહીં માનો, માણસ ઉતાવળ બહુ કરે ને બોલવાની, એટલે માણસને કે સમજી સમજીને બોલવું. ઘણા બોલે બહુ સમજાવીને. એક ભાઈને એક ભાઈની બહુ ટીકા કરતા હતા, ફલાણા ભાઈનું નામ ન લેવાય ને, હામો મળે તો સુકન ને. પછી તુકારા માંડ્યો કરવાની, જેમ તેમ માંડ્યો બોલવા. પછી ઓલે કીધું કે તમે જેને જેમ તેમ બોલો છો ને મારા હગા બનેવી થાય એમ. ઓમ મારે ને હારો, ઓમ મારું રાખે બહુ, ઓમ 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 મીઠું થાય. કડે સીડ્યો કડે, એટલે કે સમજી વિચાર. મોતી સभी एक रंग एक में मोल रंग मिलेगा, जवेरी तो कीमत कर जानिए. कहे कवि बीरबल सुनो सा अकबर आदमी को तोल एक बोल में पिछानिए. અને તમે પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય. સત્ય સનાતન. ખોટું ઉપાડ થાય પછી હમું થાય નહીં. હું મારા અનુભવની વાત કરું. મેં રાજકોટ પ્રોગ્રામમાં ગયા ને, એક ભાઈ અમને ચા પીવા લઈ ગયા, રેડિયો ચાલુ કર્યો. એક રેડિયાની વાત કરી દઉં થોડી. એક મોટો રેડિયો મારી પાસે ગાંધીગ્રામમાં રહેતો ને જ્યારે હું, બંધ હતો તો પાડોશી મને કે રેડિયો કેમ બંધ છે? મેં કીધું રેડિયો ખોટકાઈ ગયો. મને કે હું કારીગર છું એનો ભલામણ, લાવો મેં રેડિયો દીધેલું. મને કે હાંસી લઈ આવો, હથિયાર મગાવ્યું મારી પાસે, હથોડી લઈ આવો, પકડ લઈ આવો. મેં પ્રાઇમસની પિનસી કે બધું દીધું. અને ભાઈ અવળા હવળા વાયર હતા એ વીખીને ક્યાં, ચોંટાડેલા હતા ઉખેડીને ક્યાં, ઉખેડેલા હતા ચોંટાડીને ક્યાં, પાટીઓમાં બંધ કરીને મને કે લ્યો એટલો સામાન વધ્યો. ખરેખર કોડીનારમાં હું પ્રાણભાઈ દિવાળી બેન બેઠા હતા. હકીકત છે તમને કહું છું. એક જણો હું ભર્યો આવીને મને કે હેમું ગઢવી ગુજરી ગયા તમે કે નહીં? મને કે તું તો રાતે આવતો જ નહીં. હવે એને હું કેવું તું મને ખબર હતી કે હેમું ગઢવી ગુજરી ગયા એ માયલા તમે ગઢવી અથવા તો એ તમને હગાવાલા થાય, પણ ફીગ્યો એવો ભાઈ ફગે પછી ભેળું ન થાય કોઈ દિવસ. આહા, પછી તો એ ગાળા જાવો તું. પણ એક કડી ગાય મારે એક પ્રસંગ કઈ મારી વાત પૂરી કરવી છે. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડીયું ને કણિયું હાથીડા ને ઈ હરીની હાટડીએ મારે રોજનું હટાણું. ને છેલ્લી કડી ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. પિંગળને મળ્યું છે મોતી પેઢીનું ઠેકાણું. ઈ હરીની હાટડીએ મારે રોજનું હટાણું. ધણી મેં તો ઠાર્યો નામી, યાદી દીધી સગડી વામી. એનો એક પ્રસંગ સાંભળજો મિત્રો. લંકાની ધરતી છે, અધિક રાઈટનો ટાણો છે. અશોક વનમાં માતા સીતાજી બેઠા છે. અર્ધિક રાઈટે 80 વર્ષના ડોસી આવે છે, ડગમગતા દેહે. સીતાજીને આવીને એટલું કહે છે, દીકરી બેન. સીતાજીને એમ થયું મને આ લંકામાં દીકરી બેન કેનાર કોણ આવ્યું? નામ જોયું તો 80 વર્ષના ડોસી હશે. ઓ માં તમે અહીંયા? હા દીકરી, તારા માટે આવી છું, તારી પાસે આવી છું, કામે આવી છું, ચોકીદારીનું નજરું ચૂકવીને આવી છું, 80 વર્ષની ઉંમરે આવી છું, અડધી રાતને ટાણે આવી છું, એટલા માટે કે તારા માટે આ બધો જંગ ખેલાણો છે. આ બહુ સરસ સાંભળે છે. એનું દીકરું સાંભળે વાતું ન કરો. 80 વર્ષના ડોહી જાનકીજીને કહે છે કે તારા માટે આ જંગ ખેલાણો છે ને, આ યુદ્ધ મંડાણ થઈ ચૂક્યા છે. આ લંકાની ધરતી ઉપર કાંઈ કેટલા છોકરા માવતર વિનાના થાય, કઈક બાયુના ચૂડલા નંદવાશે, એ તારા માટે થાય છે ને. હા, જનકની દીકરી જાનકીજી ધ્રુજી ગયા છે. ઓ માં, સાચી વાત. તો હું શું કરું? એટલે જ આવી છું કે તું સહન કરી શકીશ. તું સ્ત્રી છો અંતે ન મા બાપ વિનાના છોકરા જે રાડું નાખશે તારાથી સહન થાય, બાયુના ચૂડલા નંદવાય તું જોઈ શકીશ.
ના માં, મારાથી નહીં સહન થાય, તો હું શું કરું? એટલે તો આવી છું. સાંભળજો, શું કહેવા આવ્યા છો? એક રાવણનું પટરાણી પદ સ્વીકારી લે ને તો આ બધી હોનારત અટકી જાય, આ બધું બંધ થઈ જાય. આહા, એ જ ક્ષણે માં બોલ્યા છે જાનકી, ઓ માં, અડધી રાતને ટાણે 80 વર્ષની ઉંમરે આવી સલાહ દેવા મને તમે અહીં આવ્યા કે રાવણનું પટરાણી પદ સ્વીકારી લે? માં, આ તારો દોષ નથી, આ લંકાની ધરતીનો ધૂળનો દોષ છે કે તને અડધી રાત 80 વર્ષની ઉંમરે આ તને વિચારો આવે છે. માન કે હું તારું કયું કરું અને હું રાવણનું પટરાણી પદ સ્વીકારી લઉં તો તને બીજી ખબર છે શું? મારે પગલે પગલે ભારતની આર્ય નારી પગલા માંડ છે. સીતાને રાવણને આધીન થવું પડ્યું તો આપણો શું વાંક? સીતાને રાવણને આધીન થવું પડ્યું તો આપણો શું વાંક? એ મારે પગલે પગલા માનશે ને તે સ્ત્રીઓ કુલતા થાય એના કરતા વિધવા થાય એનું મને કોઈ રંજ નથી. ભલે વિધવા થાય અને વિધવા બાયુ થાય, વર્ણશંકર બાયુ થાય, કુલટા બાયુ થાય, એની પ્રજા વર્ણશંકર થાય, એના કરતા મા બાપ વિનાની થાય એમાં મને જરાય વાતો. આ રામાયણનો, જૈન રામાયણમાં આ પ્રસંગ છે. રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ એ રામાયણનો આ પ્રસંગ છે. અને હું ન બોલતો હું, ખેર મને મહારાષ્ટ્રનું નામ યાદ નથી, પણ એ તો રામાયણની વાત છે. પણ કાલ સવારે તમે ગિરનાર દરવાજે ઉભા રહ્યો છે, આપણા ધરતીની જ વાત તમને કહું. અડધી રાતે બાઈ ઉઠે, આપણા જુનાગઢમાં કઠિયારાની બાઈ અડધી રાતે કસોટા વારી અને પાડોને ઉઠાડીને કેસ મારો દીકરો પોઢાડ્યો પારણામાં, જાગી જાય તો ધ્યાન રાખજો, હું તો ડુંગરમાં લાકડા કાપવા જાઉં છું. નીકળી જાય, છોકરાને હુરાવી પાડોને ભરોએ ગિરનારમાંથી લાકડા કાપી કાપીને બપોર થાય, તરદાર તડકો હોય, માથે ભારા લઈ લઈ અને તલેટીથી આવતી હોય બાયું, અને પછી હરાજી કરવા બજારમાં ઊભી હોય, લ્યો કોઈ લાકડાના ભારા, લ્યો કોઈ લાકડાના ભારા. એમાં કોઈ પુરુષ આવીને એમ કે શું ભારાનો ભાવ રાખ્યો? કે 10 રૂપિયા, 8 રૂપિયા દેવા. આમ હજારો રૂપિયા વાપરી નાખતો હોય, પણ એક ગરીબ બાઈને કરગર આવે છે 2 રૂપિયા હારું છે. આવા મનના મરેલા માણસો ઘણા હોય છે. માર્કેટમાં તો શાક લેવા કરોડપતિના દીકરા જાય ને થેલીઓ લઈને, પછી ઓલી વાઘરીની દેવી પૂજકની બાઈ છે એ આમ દેતી હોય શાક, તો એ શાક નાખે પેલા 2-3 રીંગણા પોતે નાખી દે થેલીમાં, અને ઓલી બાઈ એમ કે તારું ભરાતું હોય તો લઈ જાને ભલા માણસ. આવા મનના મરેલા માણસો. એ 8 રૂપિયા, ઓલી બાઈ કે ના ના અમે હવારથી ગયું બાપા, થાકી ગયો, 10 રૂપિયા હું વાંધો, ઓલો કે 8, આ કે 10, 8, 10. અચાનક 8 રૂપિયામાં ભારો વેચી નાખે. કારણ શું? હૈયામાં દૂધ ઉભરાણું છે, મારો દીકરો ઉઠી ગયો છે, એ રાડું નાખે છે, એ ભૂખ્યો છે. 8 રૂપિયામાં, એ 8 રૂપિયામાં ભારો વેચી બજારમાંથી બાજરો લઈ રોટલો ઘડી દીકરાને ખવડાવે, પોતે ખાય. એને જો સંપત્તિ જીવનમાં મહાન હોત તો એને બજારમાં બેસી જતા નથી આવડતું. પણ રૂપિયો મહાન નથી, જીવનની સંસ્કૃતિ કંઈક મહાન છે. ધણી મેં તો